ખાંભાના નાના બારમણ ગામે 4 વર્ષની દીકરી ઉપર સગા કાકાએ દુષ્કર્મ કર્યું। આ બનાવ ખાંભાના નાના બારમણ ગામે 4 મહિના પહેલા બનવા પામેલ હતો। દીકરીના પિતા એવા ફરિયાદી ખેતરે મજૂરી કામે ગયેલા અને તેમના પત્ની, પુત્ર અને ભોગ બનનાર 4 વર્ષની આ દીકરી ઘરે એકલા હતા। દીકરી ફળિયામાં રમતી હતી અને બાજુમાં જ રહેતા આરોપી કાકા ચોકલેટ આપવાનું બહાનું કાઢી તેમના ઘરે લઈ ગયા હતા અને ઘરમાં જઈ બારણું બંધ કરી દીધું હતું। કાકા અને તેમની પત્નીએ આ બાલિકાના શરીર ઉપરથી કપડાં ઉતાર્યા હતા। કાકા સગી ભત્રીજી સાથે બદકામ કરતા હતા અને કાકીએ તેમનો વિડીયો ઉતાર્યો હતો। કાકાની આ ગંદી હરકતોની વાત બાલિકાએ તેમની માતાને કહી હતી। જ્યારે ભોગ બનનાર બાળકીના પિતાએ તેના સગા ભાઈ સાથે આ મુદ્દે વાત કરી તો તેણે પ્રત્યુત્તરમાં મેં આવો કોઈ વિડીયો ઉતાર્યો નથી તેમ કહી જો તું પોલીસ ફરિયાદ કરીશ તો સારા વાટ નહીં રહે અને તારી પણ ઇજ્જત નહીં રહે તેવી ધમકી આપી હતી। આખરે ભોગ બનનાર બાળકીના પિતા ગુસાભાઈ મનુભાઈ નાગરે એ બંને સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે। ખાંભા પોલીસ દ્વારા બળાત્કાર, પોક્સો જેવી જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપી જગદીશભાઈ મનુભાઈ નાગર, ઉંમર વર્ષ 25, ધંધો મજૂરી, રહેવાસી નાના બારમણ, મફતપુરા વિસ્તાર, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી, તેમજ જ્યોત્સનાબેન ઉર્ફે હેતુ, વાઇફ ઓફ જગદીશભાઈ મનુભાઈ નાગર, ઉંમર વર્ષ 24, ધંધો ઘરગામ, રહેવાસી નાના બારમણ, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી વાળાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। તો 13/11/2024 રોજ મોટા બારમણથી એક ફરિયાદી આવી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં થાણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આ કામે ભોગ બનનાર, જેમની ઉંમર 3 વર્ષ 11 મહિના અને 7 દિવસ છે, તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે। આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ 6/7/2024 રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપલા કરી અને દુષ્કર્મ આચર્યું છે। આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સર્કમસ્ટાન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। BNSની કલમ 64(2)I, 64(2)F, 65(2)238B, 351(2) અને પોક્સોની કલમ છે 4, 6, 10, 17 અને એની સાથે IT એક્ટની કલમ 67B ની અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। અત્યારના મળેલી ફરિયાદ પ્રમાણે આનામાં બંને આરોપીઓ સાથે મળી અને જે ભોગ બનનાર છે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા। અત્યારના અમે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। એક્ઝેક્ટ રોલ શું હતો એ આગળ ઇન્વેસ્ટિગેશનના આધારે જ નક્કી કરી શકાશે।